નમસ્કાર બા મિત્રો, ગયા પીરિયડની અંદર આપણે આસનના મૂલ્યો વિશે જોયું. અત્યારે આપણે રોમન અંક વિશે જોવાનું છે. તમારી ગણિત છે એની ઉપર આ અંક લખેલો છે. આ અંક છે એ રોમન અંકની અંદર છે. ઘણી વખત ઘડિયાળ ઉપર લખેલા હોય છે. તમારા 1 થી 8 બધા વિષય ઉપર રોમન અંક છે એ આપેલા છે. આજે આપણે રોમન અંક શીખવા છે. I એટલે 1. આના આપણે થોડા નિયમો જોઈ લઈએ. જ્યારે એકનો એક સંખ્યા છે એ બેવડાય છે, જ્યારે કોઈની એકની એક સંખ્યા બેવડાય છે ત્યારે એની એ જ સંખ્યા છે એ ઉમેરાય છે. 1 + 1 2. માનો કે 3 છે તો અહીંયા 1 + 1 + 1 એટલે કે 3. જ્યારે કોઈ પણ સંખ્યા છે બેવડાય છે અથવા તો 3 વારે આવે છે ત્યારે સંખ્યા છે એ 3 વખત સરવાળો થાય છે. વી, ડી અને એલ છે એ ક્યારેય બેવડાતો નથી. વી એટલે 5. અહીંયા તમે જોયું કે આઈ એટલે 1. હું 2 વખત આઈ લઉં છું એટલે આઈ બેવડાય છે એટલે તેની સંખ્યા છે એનો શું થશે? સરવાળો. અહીંયા ટ્રિપલ આઈ લઉં છું એટલે 3 વખત સરવાળો થશે એટલે એનું શું થશે? 3. હવે હું વી લખું છું. વી ક્યારે બેવડાતો નથી. વી લખીએ તો 5 + 5 10 એમ લખી શકાતું નથી. એટલે કે કોઈ પણ સંખ્યા છે એ બેવડાય છે ત્યારે એનો સરવાળો થાય છે. અહીંયા 3 વખત અથવા 4 વખત આઈ છે લખી શકાતા નથી. 1 2 3 અને 4 આવી રીતે તમે 1 + 1 + 1 એટલે કે 4 લખી શકતા નથી. કોઈ પણ સંખ્યા છે 3 વખત લખી શકાય છે. અહીંયા જોઈએ કે VDL એ છે એ ક્યારેય બેવડાતા નથી. એ સંખ્યા છે એ માત્ર અને માત્ર 1 વખત લખી શકાય છે. નિયમ નંબર 2 કે મોટા અંકની બાજુમાં જ્યારે નાનો અંક આવે છે, મોટા અંકની બાજુમાં નાનો અંક આવે છે ત્યારે તેનો પણ સરવાળો થાય છે. વી છે 5. વીની બાજુમાં જો હું આઈ લખું, તો 5 + 1 6 છે એ લખી શકાય છે. એટલે કે મોટા અંકની બાજુમાં x એટલે 10. મોટા અંકની જમણી બાજુમાં ફરી એક વખત મોટા અંકની જમણી બાજુમાં જો કોઈ નાનો અંક આપેલો હોય ત્યારે તેનું શું થશે? સરવાળો. x નું મૂલ્ય છે 10 અને i નું મૂલ્ય છે 1. તો એનો 10 + 1 11. ગુજરાતીની ઇંગ્લિશની અંદર એને 11 છે એવું લખી શકાય છે. આપણે જોયું કે મોટા અંકની બાજુમાં જમણી બાજુમાં નાનો અંક હોય છે ત્યારે તેનો સરવાળો થાય છે. હવે મોટા અંકની ડાબી બાજુમાં બરાબર જોજો, આની જમણી બાજુ આ નહીં થાય. મોટા અંકની ડાબી બાજુમાં જો કોઈ સંખ્યા આપેલી હોય ત્યારે એ સંખ્યા છે એની મોટા અંકમાંથી બાદબાકી થાય છે. એટલે કે v - 8 i 5 - 1 એટલે કે 4. અહીંયા 4 નું મૂલ્ય લેવું છે તો 4i લખી શકાતા નથી. v અને એની ડાબી બાજુએ i લખે છે. જ્યારે મોટી સંખ્યાની બાજુમાં ડાબી બાજુએ નાની સંખ્યા આપેલી હોય છે. અહીંયા એમ નથી કહી શકાતા કે 1 ની બાજુમાં 5. પણ મોટી સંખ્યાની આપણે જ્યારે 2 સંખ્યા આપેલી હોય છે ત્યારે મોટી સંખ્યા છે એ તમારે ધ્યાને લેવાની છે. મોટી સંખ્યાની જમણી બાજુએ નાની સંખ્યા હશે તો એનો સરવાળો થશે અને મોટી સંખ્યાની ડાબી બાજુએ હશે અહીંયા થશે સરવાળો અને અહીંયા થશે બાદબાકી. એટલે કે મોટી સંખ્યાની જમણી બાજુએ નાની સંખ્યા આપેલી હોય છે ત્યારે તેનો સરવાળો થાય અને મોટી સંખ્યાની ડાબી બાજુએ જ્યારે નાની સંખ્યા આપેલી હોય છે ત્યારે એની બાદબાકી છે એ થતી હોય છે. એ મુજબ જોઈએ તો આ થશે 4. જમણી બાજુએ i છે એટલે 6 થશે. 5 + 1 5 + 2 એટલે 7 5 + 3 એટલે 8. હમણાં આપણે જોયું કે 4 વખત i બેવડાતા નથી. અને એ નિયમ પણ જોયો કે જ્યારે મોટી સંખ્યાની ડાબી બાજુએ કોઈ નાની સંખ્યા આપેલી હોય ત્યારે મોટી સંખ્યામાંથી x નું મૂલ્ય આપણે અહીંયા 10 હમણાં જ બતાવેલું છે. એટલે કે 10 - 1 એટલે 9. એટલે કે 9 નું મૂલ્ય માટે આપણે આ રીતે લખી શકીએ. v છે બેવડાતો નથી, x બેવડાઈ શકશે. હવે આપણે 11 નું મૂલ્ય નક્કી કરવું છે તો એની માટે આપણે જોશું કે x અને i તો એ કેટલું થશે? 11. એવી જ રીતે 12 કરવું હશે તો હવે તમને આવડશે. 10 + 1
કોઈ પણ મોટા મૂલ્યની જમણી બાજુએ નાનું મૂલ્ય હોય છે ત્યારે તેનો શું થાય છે? સરવાળો. 10 વત્તા 2. અહીંયા 3 નું મૂલ્ય, ખાસ તો આ લાઈન છે યાદ રાખજો. 3 નું મૂલ્ય છે I એટલે 10 વત્તા 3 13. એવી રીતે તમે 20 સુધીની સંખ્યાઓ છે એ લખી શકો છો. 20 છે એનું મૂલ્ય છે કેટલું કરીશું તો કે x એટલે કે 10 વત્તા 10 એટલે કેટલું થશે? 20. હવે તમારે 21 થી 30 સુધીની સંખ્યા લખવી છે તો તમે સરવાળો કરી શકો છો. માનો કે મારે 21 લખવા છે તો 20 નું મૂલ્ય કેટલું છે? ડબલ x અને 1 નું મૂલ્ય કેટલું છે? I. આ નિયમ પ્રમાણે તમે કરી શકો છો. ફરી એક વખત નિયમ આપણે જોયા હતા કે કોઈ પણ સંખ્યા બેવડાય છે ત્યારે એનો સરવાળો થાય છે. મોટી સંખ્યાની જમણી બાજુએ જ્યારે નાની સંખ્યા હોય છે ત્યારે સરવાળો થાય છે અને ડાબી બાજુએ હોય છે ત્યારે બાદબાકી થાય છે. v, l અને d છે એ ફરી વખત ક્યારેય વપરાતા નથી. પછી v છે એ x ની ક્યારેય ડાબી બાજુએ નહીં આવી શકે. v, l અને d બેવડાતા નથી અને ડાબી બાજુએ લખી શકાતા નથી. આપણે x v લખી શકાય નહીં. 10 માંથી 5 જાય તો 5 લખી શકાય નહીં. v, l, d બેવડાતા નથી અને ડાબી બાજુ લખાતા નથી. એ વસ્તુ એક ખાસ તમારે ધ્યાને રાખવાની છે. હવે 30 માટે તમે 3x લ્યો છો. 10 વત્તા 10 વત્તા 10. 40 માટે 4x લઈ શકાતા નથી તો તમે ડાયરેક્ટ 50 ઉપર વયા જાઓ. 50 નું મૂલ્ય છે l. તો l ની ડાબી બાજુએ x લખી શકો છો. આપણે માત્ર 3 જે રોમન અંક છે એની સામે શરત છે VLD ડાબી બાજુએ લખી શકાતા નથી અને બેવડી શકાતા નથી. ખાસ વસ્તુ આ ધ્યાન રાખવાની છે. VLD એ કોઈ પણ સંખ્યાની ડાબી બાજુએ લખી શકાતા નથી અને એને બેવડી શકાતા નથી. અહીંયા l છે એનું મૂલ્ય છે 50 તો l મોટો થયો અને x છે એ નાનો થયો તો 50 માંથી 10 જાય. lx 50 માઇનસ 10 તો એનું મૂલ્ય થશે 40. હવે એવી જ રીતે 60 કરવા હશે તો x છે એ આપણે l ની જમણી બાજુએ મૂકશું. 70 કરવા છે તો 50 60 અને 70. એવી જ રીતે 80 કરવા છે તો 50 60 70 અને 80. આનું મૂલ્ય છે 10 છે. 90 કરવા માટે 4x છે એ આપણે લખશું નહીં તો 100 છે એનું મૂલ્ય કેટલું છે? c એટલે 100. તો તમારે 90 જો કરવા હોય તો c ની ડાબી બાજુએ x લખો. મોટી સંખ્યાની ડાબી બાજુએ નાની સંખ્યા આવે તો એ જે છે એમાંથી બાદ થાય. 90 માઇનસ 10 એટલે 100 માઇનસ 10 90. બરાબર છે. આ રીતે તમે કોઈ પણ સંખ્યા છે લખી શકો છો. જો તમને એટલી સંખ્યા આવડે તેની ઉપરથી તમે કોઈ પણ સંખ્યા છે એ બનાવી શકો છો. માનો કે તમારે 82 લખવા છે તો 82 માટે તમે શું લખી શકો છો? 80 વત્તા 2. 80 ક્યાં છે? અહીંયા. અને 2 માટે તમે આ 2 નો ઉપયોગ કરી શકો છો. 80 વત્તા 2 l x x x i i. આવી રીતે તમે કોઈ પણ સંખ્યા છે એ બનાવી શકો છો. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે VLD ડાબી બાજુએ લખી શકાતા નથી ને બેવડી શકાતા નથી. મોટી સંખ્યાની જમણી બાજુએ નાની સંખ્યા હોય છે ત્યારે પ્લસ થાય છે અને ડાબી બાજુએ હોય છે ત્યારે